નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પદ્ય 22 ભાણી, જેનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય, વિશે અભ્યાસ કરીશું. ભાણી કાવ્યના કવિનો પરિચય. કવિ ઇન્દુલાલ ગાંધી, જેમણે ગુજરાતી સાહિત્યમાં જે પણ સાહિત્ય સર્જન કર્યું છે તે કાવ્ય સંગ્રહો તેજરેખા, જીવનના જળ, ખંડિત મૂર્તિઓ, ગોરસી, ઈંધણા, શતદલ, ઉન્મેષ, આ બધા એમના કાવ્ય સંગ્રહો છે. જેમાં ગોરસી એ તેમનો ખૂબ જ ખ્યાતનામ એવો કાવ્ય સંગ્રહ છે. પદ્ય 22 ભાણી. ઇન્દુલાલ ગાંધી, જન્મ 9/12/1905, અવસાન 10/1/1986. ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી ત્રિશીના આપણા એક ઉલ્લેખપાત્ર કવિ છે. ઇન્દુલાલ ગાંધી એ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર અથવા તો ત્રિશીના એક ઉલ્લેખપાત્ર કવિ છે. તેઓ મકનસર એટલે અત્યારનું મોરબીના વતની હતા. એમણે ગીતો, કાવ્ય, કથાકાવ્યો, સોનેટ વગેરે આપ્યા છે. ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ કર્યા પછી તેમણે પત્રકારત્વ ક્ષેત્રે ખેડાણ કર્યું હતું. તેમણે આકાશવાણીમાં પોતાની સેવાઓ આપી. કેટલાક સામયિક સંપાદનો પણ કર્યા. તેજરેખા, જીવનના જળ, ખંડિત મૂર્તિઓ, શતદલ, ગોરસી, ઈંધણા, ઉન્મેષ એ એમના કાવ્ય સંગ્રહો છે. તો અહીંયા ઇન્દુલાલ ગાંધીએ પ્રસ્તુત કાવ્યમાં એક કંગાળ અને દરિદ્ર કન્યાની સ્થિતિને અહીંયા હુબહુ સચિત્ર ઉપજાવી હોય તેવું વર્ણન અહીંયા તેમણે કર્યું છે. તો આવો વિદ્યાર્થી મિત્રો કાવ્ય વિશે અભ્યાસ કરીએ. દિવાળીના દિન આવતા જાણી, ભાદરમાં ધુએ લુગડા ભાણી. અહીંયા દિવાળીના દિવસો આવતા જાણી એટલે દિવાળીના દિવસો આવવાના છે એ જાણે છે, એને ખબર છે, એને સમજ છે કે હવે દિવાળીના દિવસો આવી રહ્યા છે. એ જોઈ ભાદરમાં, ભાદર એટલે ભાદર નદીમાં, ધુએ લુગડા ભાણી. લુગડા તળપદો શબ્દ છે જેનું શિષ્ટરૂપ કપડાં. તો એ કપડાં ધુએ છે એને સાફ કરે છે. તો દિવાળીના દિન આવતા જાણી, ભાદરમાં ધુએ લુગડા ભાણી. માથે હતું કાળી રાતનું ધાબું, માગી ત્રાગી કર્યો એકઠો સાબુ. અહીંયા માથે હતું એટલે અહીંયા જે સમય હતો એ સમય અંધારામાં હતો, અંધારાનો સમય હતો. અહીંયા ભાણી એટલે દીકરીની દીકરી. તો એ ભાણી અહીંયા ભાદર નદીમાં જ્યારે કપડાં ધોઈ રહી છે અથવા તો એ કપડાને સાફ કરી રહી છે ત્યારે માથે હતું કાળી રાતનું ધાબું. તો અહીંયા માથે ભાદર નદી, ધાબુ એટલે અગાસી. તો અહીંયા જાણે કે એના માથે, એના ઉપર જાણે કે કાળી રાતનું, રાત કેવી હોય તો એ કાળી હોય, અંધારું હોય, દેખાતું ન હોય, ત્યારે માથે હતું કાળી રાતનું ધાબુ, માગી ત્રાગી કર્યો એકઠો સાબુ. તો અહીંયા એણે માગી ત્રાગીને એટલે માગીને, આજીજી કરીને એકઠો કર્યો સાબુ. તો કપડાં ધોવા માટે જે સાબુની જરૂર હતી એ ભેગો કર્યો. તો એકઠું કરવું એટલે કે ભેગું કરવું. તો એણે માગી ત્રાગીને, બીજા લોકો જોડે આજીજી કરીને એણે સાબુ ભેગો કર્યો હતો. કોડી વિનાની હું કેટલે આંબુ. તો કોડી એટલે જૂનું ચલણ, પાય કે પૈસો. તો અહીંયા ભાણીએ કહ્યું કે કોડી વિનાની હું કેટલે આંબુ. અહીંયા અંધારી રાત હતી,
અને એને માગી ત્રાગીને ખૂબ આજીજી કરી અને સાબુ એ એકઠો કર્યો હતો. એની પાસે અત્યારે કોડી એટલે પાઈ પણ નથી. અને વિનાની હું કેટલે આંબુ, તો હું આંબુ એટલે પહોંચું, તો કેટલે એટલે ક્યાં, તો અહીંયા જેની પાસે એક કાણી પાઈ પણ નથી અથવા તો સાબુ ખરીદવા માટે એની પાસે એક પૈસો પણ નથી, તો એ આમ વિચારતી, આમ એ પોતાના મનમાં વિચારતી, હું ક્યાં પહોંચું, હું અહીંયા ક્યાં પહોંચું કે મારી પાસે એક પાઈ કે એક પૈસો પણ છે નહીં. રુદિયામાં એમ રડતી છાની, ભાદરમાં ધુએ લુગડા ભાણી. તો રુદિયામાં, રુદિયામાં એટલે હૃદયમાં, આમ વિચારતી એના હૈયામાં, છાની એટલે છાની છાની, કોઈને ખબર ન પડે એમ રડતી, તો એ રડતી હતી. આમ કોઈને ખબર ન પડે એ રીતે હૃદયમાં, રુદિયામાં, હૈયામાં એ છાની છાની રડી રહી હતી. ભાદરમાં ધુએ લુગડા ભાણી, તો ભાદર નદીમાં એ ભાણી કપડાં ધોઈ રહી છે. અહીંયા આ ભાણી એ દીકરીની દીકરી, કવિએ અહીંયા એક પરિસ્થિતિ, એક વિષમ પરિસ્થિતિનું વર્ણન કરતા અહીંયા કહ્યું કે જે ભાદર નદી હતી એમાં એક ખૂબ દરિદ્ર, ખૂબ ગરીબ એવી કન્યા, દીકરીની દીકરી એ કપડાં ધોઈ રહી હતી. એની માથે, એની ઉપર એ કાળી રાતનું ધાબુ, ધાબુ એટલે અગાસી, તો એ જાણે કે છત હતી એના ઉપર કાળી રાતની, અને એને માગી ત્રાગીને આજીજી કરી અને સાબુ એકઠો કર્યો હતો. કોડી વિનાની હું કેટલે આબુ, હું એક પણ પૈસો પાસે નથી, તો હું ક્યાં પહોંચું, એવું એ એના મનમાં, એના હૃદયમાં, એના હૈયામાં એ વિચારતી. એ રુદિયામાં છાની છાની રડી રહી છે અને ભાદરમાં એ ભાણી કપડાં ધોઈ રહી છે. લુગડામાં એક સાડલો જૂનો, ઘાઘરોએ મેલો દાટ કે દૂનો, કમખાએ કર્યો કેવડો ગુનો. અહીંયા લુગડામાં એક સાડલો, સાડલો એટલે સાડી, તો લુગડામાં એના જે કપડાં હતા એ કપડામાં એક જૂનો એ સાડલો, એક જૂની સાડી હતી. ઘાઘરોએ મેલો દાટ કે દૂનો, તો અહીંયા ઘાઘરો, એનો જે ઘાઘરો હતો એ ખૂબ મેલો દાટ, કે દૂનો, અહીંયા તળપદો શબ્દ છે, કે દૂનો એટલે કયા દિવસનો, કેટલા દિવસનો, અહીંયા કેટલાય દિવસનો એ એનો ઘાઘરો એ મેલોદાટ, મેલોદાટ એટલે ખૂબ ગંદો એ હતો. તો લુગડામાં એક જૂનો સાડલો છે અને ઘાઘરો એટલે કે ચણિયો, તો એની પાસે ચણિયો, એક એના કપડાં જે છે, કપડામાં એક જૂનો સાડલો છે અને એક ચણિયો છે, ઘાઘરો એટલે ચણિયો, અને કેટલાય દિવસનો એ મેલો દાટ છે, કેટલાય દિવસનો એ ગંદો છે. કમખાએ કર્યો કેવડો ગુનો, તો અહીંયા કમખા, તો કમખો એટલે કે કસવાળી નાની ચોળી, આપણે જેને કહીએ કે કસવાળી, કસ એટલે કે દોરી, તો દોરી બાંધવાની હોય એવી નાની ચોળી, શબ્દ સમૂહ માટે એક શબ્દ કમખો એટલે કે કસવાળી નાની ચોળી. તો એ અહીંયા એની પાસે લુગડામાં કેટલી વસ્તુ હતી, તો એ લુગડામાં એની પાસે એ ત્રણ, એક જૂનો સાડલો, એનો મેલોદાટ ઘાઘરો અથવા તો ચણિયો, અને એક કમખો એટલે કે એક કસવાળી અથવા તો દોરી બાંધવાની ચોળી, એ ત્રણ વસ્તુઓ એની પાસે હતી અને એ કપડાં અહીંયા ધોઈ રહી છે. તો કમખાએ કર્યો કેવડો ગુનો, તો અહીંયા ઘાઘરો અને ચણિયો, અહીંયા આ જીર્ણ વસ્ત્રો, જીર્ણ એટલે ખૂબ જૂના થયેલા, ફાટેલા એવા વસ્ત્રો, કેવડો મોટો ગુનો કર્યો છે. આ વસ્ત્રોએ કેવડો મોટો ગુનો કર્યો છે. તીને ત્રોફાયેલા ચિથરાને કેમ ઝીંકવું તાણી, અહીંયા તીને, તીને એટલે ત્રણેય, તો ત્રોફાયેલા એટલે અત્યંત જર્જરિત થયેલા, અત્યંત ફાટેલા કપડાં, અહીંયા કપડાની વાત કરવામાં આવી છે.
તો એ ત્રોફાયેલા, અત્યંત જર્જરિત થયેલા, અત્યંત ફાટેલા, ગંદા એ કપડાને કેમ ઝીંકવું તાણી? તો અહીંયા કેમ ઝીંકવું તાણી, તો આ જર્જરિત કપડાને જોરથી પછાડીને કેવી રીતે ધોવું, એ ભાણીને અહીંયા પ્રશ્ન થઈ રહ્યો છે કે કેટલાય દિવસનો આ જૂનો સાડલો, એમાંય કેટલાય દિવસનો મેલો એવો એનો ચણિયો, ઘાઘરો અને એક કસવાળો કમખો, એક દોરી બાંધવાનો એ કમખો, આ ત્રણેય ફાટેલા, અત્યંત જર્જરિત એ ચીથરા એટલે કે કપડાં, તો એ કપડાને કેવી રીતે હું પછાડીને એને ધોવું, પછાડીને કેવી રીતે મારે એમને ધોવા? ભાદરમાં ધુએ લુગડા ભાણી, તો આ ભાદર નદીમાં એ ભાણી એ કપડાં અહીંયા ધોઈ રહી છે. અહીંયા ભાણી એ એના કપડાને એ ભાદર નદીમાં ધોઈ રહી છે, પરંતુ એ ધોવામાં એને કઈ મુશ્કેલી ઉદ્ભવે છે? તો એના કપડાં જે છે એ એક જૂનો સાડલો છે અને કેટલાય દિવસનો મેલો દાટ એ એનો ઘાઘરો, ચણિયો છે અને કસવાળી દોરી બાંધવાનો અથવા તો કસવાળી નાની એની ચોળી છે. તો એ બધાને એ જર્જરિત, અત્યંત ફાટેલા છે, અત્યંત મેલા છે, તો એને પછાડીને કેમ કરીને ધોવા, એ મુશ્કેલી અહીંયા ભાણીને પડી રહી છે. ભાદરમાં ધુએ લુગડા ભાણી, ઓઢણું પહેરે ને ઘાઘરો ધુએ. પહેરે તળપદો શબ્દ છે જેનું શિષ્ટ રૂપ પહેરવું. તો ઓઢણું, આ એનું જે ઓઢણું હતું એ ઓઢણી એને પહેરે ને ઘાઘરો ધુએ. ઘાઘરો ઓઢે ને ઓઢણું ધુએ, બીતી ચારે દિશામાં જુએ. તો અહીંયા ઓઢણું પહેરે ને ઘાઘરો ધુએ, તો એનું ઓઢણું એટલે કે ઓઢણી જે હતી એ પહેરતી હતી. આ જૂના સાડલો જે ઓઢણી હતી એ ઓઢણી એ પહેરતી હતી અને ઘાઘરો એ ધોતી હતી. એનો ઘાઘરો, ચણિયો જે છે એને ધોતી હતી અને ઘાઘરો, એના જોડે વસ્ત્ર નહોતા, માત્ર 3 જ વસ્ત્રો હતા. એટલા માટે એ આ જે ઓઢણી હતી, ઓઢણું હતું, એ ઓઢણીને પહેરી રાખી છે અને ઘાઘરાને, ચણિયાને એ ધુએ છે. ઘાઘરો ઓઢે ને ઓઢણું ધુએ, અને પાછો ફરીવાર એ ઘાઘરો જે એને ધોયેલો છે એ ભીનો ઘાઘરો એ ઓઢી દે છે અને ફરીવાર એની ઓઢણું જે હતું એ ઓઢણીને એ ધુએ છે. બીતી ચારે દિશમાં જુએ. બીતી એટલે ડરતી. તો એ ડરતી ચારે દિશમાં, ચારે દિશ એટલે કે ચારે દિશામાં, આમ તેમ એ જુએ છે, આજુબાજુ એ જોઈ રહી છે. ડરથી, બીકથી. કઈ બીકથી? કે એને શરમ, એની આબરૂ એ કોઈ જોઈ નથી રહી, એ બીકથી એ ચારે બાજુ એ જોઈ રહી છે. ચારે દિશામાં એ બીતી જોઈ રહી છે. એને ઉઘાડા અંગે અંગમાંથી આતમ ચૂવે, 1,00,000 આબરૂ ને એણે સોડમાં તાણી, ભાદરમાં ધુએ લુગડા ભાણી. એને ઉઘાડા અંગ, એના ઉઘાડા અંગ, એના જે અંગો હતા એ ઉઘાડા થઈ જતા હતા. શરમની મારી કોઈ જોતું તો નથી ને, તે એ ચારેય દિશામાં આમ તેમ બીતી ડરતી એ જુએ છે. એના ખુલ્લા અંગમાં, જાણે કે અંગમાં, તો એના અંગમાં, એના દરેક અંગમાં જાણે કે આતમ ચૂવે. આતમ ચૂવું એટલે એનો આત્મા રડે છે. આતમ ચૂવે એટલે એનો આત્મા રડે છે. તો એના ખુલ્લા અંગોમાંથી જાણે કે એનો આત્મા રડતો હોય, એનો આત્મા અહીંયા રડી રહ્યો હોય, એને ખૂબ દુઃખ લાગી રહ્યું હોય. 1,00,000 આબરૂ એણે સોડમાં તાણી. 1,00,000. તો અહીંયા સ્ત્રી સહજ કિંમતી લાજ અથવા તો સ્ત્રીની જે આબરૂ છે, ઇજ્જત છે, એ સહજ કિંમત એની, એ સહસ્ત્ર કિંમત, એ બધી જ કિંમત, સ્ત્રી સહજ કિંમત એ બધી જ એ
1,00,000%ની ઘણા બધા અમૂલ્ય, જેનું મૂલ્ય નથી તેવી અમૂલ્ય ઇજ્જત આબરૂ એણે સોડમાં તાણવું એટલે કે સોડનો આશ્રય લેવો. એને પોતાના ખોળામાં, સોડમાં, પોતાના આગોશમાં એને તાણી, જાણે કે એને પોતાને એ સંકેલી લીધી હોય. આ ઉઘાડા અંગમાંથી એનો આત્મા એ રડે છે અને આ 1,00,000%ની આબરૂ જાણે કે એણે સોડમાં એ પોતાની સોડનો આશ્રય લીધો હોય એવું અહીંયા લાગી રહ્યું છે. ભાદરમાં ધુએ લુગડા ભાણી, અને આ રડતી અને ખૂબ દરિદ્ર એવી પરિસ્થિતિની આ ભાણી એ ભાદર નદીમાં લુગડા એટલે કપડાં ધોઈ રહી છે. ઊભા કરે ઝાડવા વાતું, ચીભડા વેચીને પેટડા ભરતી, ક્યાંથી મળે એને ચીથરું ચોથું. અહીંયા ઊભા કરે ઝાડવા વાતું, તો આ ભાણી એ ઓઢણી પહેરી અને ઘાઘરો ધુએ છે. એ ઘાઘરો પહેરી અને ઓઢણી ધુએ છે અને ત્યારે બાદ એ ડરતી ચારે દિશામાં જોઈ રહી છે. એના ખુલ્લા અંગમાંથી એનો આત્મા રડી રહ્યો છે. દરેક અંગમાંથી એનો આત્મા એ ધ્રુજી રહ્યો છે, રડી રહ્યો છે અને એ 1,00,000%ની આબરૂ જાણે કે એને પોતાની સોડમાં છુપાવી હોય એવું લાગી રહ્યું છે. અને ભાદર નદીમાં આ ભાણી જ્યારે કપડાં ધોઈ રહી છે ત્યારે વૃક્ષો એની આસપાસના વૃક્ષો એને જાણે કે ઊભા રહીને વાતો કરી રહ્યા હોય. વૃક્ષો ઊભા કરે ઝાડવા વાતો, ઝાડવા એટલે કે વૃક્ષો, તો વાતું એટલે કે વાતો, તો એ વૃક્ષો ઊભા જાણે કે વાતો કરી રહ્યા હોય. અને એ ચીભડા વેચીને પેટડા ભરતી, ચીભડા તો અહીંયા જે ચીભડા હતા એ વેચી અને પેટડા ભરતી એટલે એ ગુજરાન ચલાવતી, ઘરમાં સૌનું એ ખાવાનું લાવી આપતી હતી, સૌના એ પેટ ભરતી હતી, એ ઘર ચલાવતી હતી, એ ઘરનો બધો જ વ્યવહાર કરતી હતી, એ પેટ ભરતી હતી. શું કરીને? તો ભાણી એ ચીભડા વેચીને સૌના પેટ ભરતી હતી. ક્યાંથી મળે એને ચીથરું ચોથું, તો ક્યાંથી મળે, કેમ કરીને એ મેળવે એ ચીથરું એટલે કે કપડું. તો આવી દશામાં, આ સ્થિતિમાં ચીથરું એક કપડાનો ટુકડો પણ એને, ચોથો એટલે કે આ 3 વસ્ત્રો, એના જે વસ્ત્રો હતા, કયા વસ્ત્રો હતા? તો એ 3 વસ્ત્રો, જેમાં એક જૂનો સાડલો, એક ચણિયો અને એક ચોળી, આ 3 સિવાય એને ચોથું ચીથરું, એ ચોથું કપડું કઈ રીતે મળે? કેમ કે આ ખૂબ દરિદ્રતાની સ્થિતિ છે, આ ખૂબ ગરીબીની સ્થિતિ છે. એ ચીભડા વેચીને એ એના પરિવારનું પેટ પાલી રહી છે, અથવા તો એ ભરણ પોષણ કરી રહી છે. એ ભરણ પોષણમાંથી એ કેમ કરી અને આ ચોથું કપડું લાવી શકે? વસ્ત્ર વિનાની સ્ત્રી, જાતની આબરૂ સારું, પડતી જતી નથી કેમ મોં લાતું. તો વસ્ત્ર વિનાની સ્ત્રી, તો વસ્ત્ર વિનાની, જાણે કે અહીંયા આ વૃક્ષો ઊભા વાતો કરે છે કે ચીભડા વીચી અને ઘરમાં સૌના એ પેટ ભરે છે. આવી સ્થિતિમાં એ વધારાનું વસ્ત્ર કેવી રીતે લાવે, અથવા તો એને વધારાનું વસ્ત્ર ક્યાંથી મળે? વસ્ત્ર વિનાની સ્ત્રી જાત, અહીંયા વસ્ત્ર એટલે વસ્ત્ર, તળપદો શબ્દ છે. વસ્ત્ર એનું શિષ્ટ રૂપ વસ્ત્ર, વસ્ત્રનું વસ્ત્ર, વિનાની એટલે કે વગરની, સ્ત્રી તળપદો શબ્દ જેનું શિષ્ટ રૂપ સ્ત્રી, તો સ્ત્રી જાત, અહીંયા વસ્ત્ર વિનાની સ્ત્રી જાતની આબરૂ સારું, એની આબરૂ ખાતર પડી જતી નથી કેમ મોલાતું. તો અહીંયા પડી જતી, એ પડી કેમ નથી જતા? અહીંયા મોલાતું, તો રાતમાં શિયાળની વાણી એટલે કે લાળ છૂટે છે. શિયાળની વાણી, લાળી જેને આપણે કહીએ, તો શબ્દ સમૂહ માટે એક શબ્દ શિયાળનો અવાજ એટલે લાળી. તો
વસ્ત્ર વિનાની સ્ત્રી જાતની આબરૂ ખાતર આ મોલાતું એટલે કે મહેલો એ મહેલો કેમ પડી જતા નથી અને રાત્રિના સમયમાં શિયાળવાની છૂટતી વાણી, શિયાળવાની એટલે શિયાળની છૂટતી વાણી ભાદરમાં ધુએ લુગડા ભાણી. તો આ ભાદર નદીમાં આ ભાણી એ કપડાં ધોઈ રહી છે, એ લુગડા ધોઈ રહી છે. અહીંયા સ્ત્રી જે છે એ સ્ત્રી જે વસ્ત્ર વિનાની થાય ત્યારે અથવા તો એની પાછળ વસ્ત્ર નથી હોતા ત્યારે વસ્ત્ર વિનાની સ્ત્રી જાતની આબરૂ ખાતર મહેલો કેમ પડી નથી જતા એ ભાણી એના મન મસ્તિષ્કમાં વિચારી રહી છે કે આ હું વસ્ત્ર નથી, આટલી દરિદ્ર છું, તો મારા વસ્ત્રો માટે આ મોટા મોટા મહેલો કેમ પડી જતા નથી. અને ત્યાં શિયાળવાની છૂટતી વાણી, શિયાળવાની લાળી, શિયાળનો અવાજ એ સંભળાઈ રહ્યો છે ને ભાદરમાં ધુએ લુગડા ભાણી. તો ભાદર નદીમાં એ પોતે કપડાં ધોઈ રહી છે. અંગે અંગે આવ્યું ટાઢનું તેડું, કેમ કરી થાવું ઝૂંપડી ભેડું, વાયુની પાંખ ઉડાડતી વેડું, અંગે અંગમાં આવ્યું ટાઢનું તેડું. તો અહીંયા એના અંગ અંગમાં, દરેક અંગમાં ઠંડીની લહેરથી ટાઢનું તેડું એટલે કે ઠંડી લાગવી, અહીંયા તેડું આવવું એટલે કે બોલાવવું. તો જાણે કે ટાઢ એ એના દરેક અંગને બોલાવી રહી છે, એના અંગે અંગમાં ઠંડી એ પ્રસરી રહી છે અને ઠંડીની લહેરથી એ અહીંયા આવી રહી છે. ઠંડા ઠંડા પવનો અહીંયા વાઈ રહ્યા છે. કેમ કરી થાવું ઝૂંપડી ભેડું. તો આટલી ઠંડીમાં એ આ ભીના વસ્ત્રો સાથે ઝૂંપડા ભેગું, ઝૂંપડી ભેડું એટલે કે ઝૂંપડામાં કેવી રીતે પહોંચવું. વાયુની પાંખ ઉડાડતી વેડું, વાયુની પાંખ તો આ જાણે કે વાયુ પવનની પોતાની પાંખો એ જાણે કે વાયુ ઉડાડતી વેડું, વેડું એટલે કે અહીંયા રેતી. તો આ નદીમાંની જે રેતી હતી એ જાણે કે આ પવનની પાંખો ઉડાડી રહી હોય અને જેમ તેમ પહેરી લુગડા નાઠી, ઠેસ ઠેબા ગડથોલિયા ખાતી. તો જેમ તેમ કરીને એ આ પહેરી એટલે કે પહેરીને, એ તળપદો શબ્દ છે, એનું શિષ્ટ રૂપ પહેરીને. તો એ પહેરીને લુગડા કપડાં નાઠી એટલે કે ત્યાંથી એ દોડી. ઠેસ ઠેબા, ઠેસ અહીંયા એને ઠેસ ઠેબા એટલે કે ઠોકર, અને ગડથોલિયા એટલે કે ગોથા ગુલાટિયા એ ખાતી. ધ્રુજતી કાયા સંતાડતી, એ ખૂબ ધ્રુજતી હતી, અહીંયા કાપતી હતી. અને કાયા એટલે કે દેહ, એનું શરીર, તો એના શરીરને એ સંતાડતી, ધ્રુજતી ત્યાંથી એ દોડી. અને એ દોડતા દોડતા એ પડી જતી હતી અને ઠેસ આવતી હતી, ઠોકરો ખાતી હતી, ગોથું પણ ખાઈ જતી હતી અને ગુલાટિયું પણ ખાઈ જતી હતી. કુબે પહોંચતા તો પટકાણી, કુબે પહોંચતા, કુબો અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ ઘાસપાલાથી બનાવેલું ગોળાકારનું ઘુમ્મટવાળું છાપરું, તો એને કુબો કહેવામાં આવે છે. ઘાસમાંથી બનાવેલું ગોળાકારનું, ઘુમ્મટના આકારનું, ગોળાકાર જે ઘુમ્મટ હોય છે એના આકારનું એક છાપરું. તો એ છાપરું કે ઝૂંપડું એને કુબો કહેવામાં આવે છે. તો એ કુબે પહોંચતા, એના ઝૂંપડામાં પહોંચતા એ પટકાણી, પટકાણી એટલે કે જોરથી પડવું, જોરથી પછડાવવું. તો એ જોરથી ત્યાં પછડાઈ. રાંકની રાણી, રાંકની રાણી અહીંયા રાંક એટલે કે ગરીબ, ગરીબ રાણી, ગરીબ હતી તેમ છતાં અહીંયા એ કવિએ તેને રાણીનું સ્વરૂપ આપ્યું છે, રાણીનું ઉદ્બોધન કરતા કહ્યું છે કે રાંકની રાણી, રાંકની આ રાણી હોય, ગરીબ રાણી હોય એવું અહીંયા એ જોરથી જાણે કે જમીન પર એ પટકાણી. ભાદરમાં ધુએ લુગડા ભાણી. તો એ ભાદર નદીમાં એ પોતે આ લુગડા ધોઈ રહી છે. તો અંગે અંગ આવ્યું ટાઢનું તેડું, એના આખ્યા અંગે અંગમાં ઠંડીની લહેર ફરી વળી અને આટલી ઠંડીમાં કેમ કરી અને ઝૂંપડા સુધી પહોંચવું. વાયુ
પવન એ પોતાની પાંખોથી રેત ઉડાડે છે, જેમ તેમ લુગડા પહેરીને એ નાસે છે. ઠેસ અને ઠેબા ખાતી, ગોથા ખાતી, ધ્રુજતી ધ્રુજતી એ પોતે અર્ધનગ્ન કાયાને સંતાડતી કુબામાં પહોંચતા જ એ રાંકની રાણી પટકાણી એટલે કે ઢળી પડી અને ભાણી ભાદર નદીમાં કપડાં ધોઈ રહી છે. તો પ્રસ્તુત કાવ્યનું સંદર્ભ પુસ્તક ગોરસી અથવા તો ગોરસી નામના કાવ્ય સંગ્રહ ઇન્દુલાલ ગાંધીના જે કાવ્ય સંગ્રહ છે તેમાંથી આ કાવ્ય લેવામાં આવી છે. અને કવિએ અહીંયા સરસ મજાનું વર્ણન એક વિષમ પરિસ્થિતિનું કે એક બાજુ સમાજમાં ઘણા બધા મોટા અમીર અને પૈસાદાર વ્યક્તિઓ કે જેમના ત્યાં કોઈ પણ જાતની કોઈ ખપ નથી હોતી, કોઈ તકલીફ નથી હોતી, અને એક બાજુ એવો પણ એક વર્ગ છે કે જેની પાસે પહેરવા માટે એ અંગ ઢાંકવા માટે પોતાની ઇજ્જત આબરૂ બચાવવા માટેના વસ્ત્રો એ પૂરતા પ્રમાણમાં હોતા નથી.